નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। જો તમે આજે મંગળવારના દિવસે આ એક જગ્યા ઉપર લાલ મરચું મૂકી દેશો તો રોડપતિ પણ કરોડપતિ બની જશે, તેમજ ઘરની ગરીબી જતી રહેશે, ધન આવવાના બધા રસ્તા ખુલશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। જો મિત્રો તમે આજે મંગળવારના દિવસે આ એક જગ્યા ઉપર લાલ મરચું મૂકી દેશો તો રોડપતિ પણ કરોડપતિ બની જશે। મિત્રો, જીવનમાં માણસને હંમેશા બે વસ્તુ આવતી હોય છે, એક તો અંધારું અને તો એક અજવાળું, એટલે કે સુખ દુઃખ માણસના જીવનમાં આવતું રહે છે। તો મિત્રો, આપણે ઈચ્છીએ કે ભલે આપણા જીવનમાં ખુશીઓ ઓછી મળે પણ આપણા જીવનમાં દુઃખ ન આવવું જોઈએ, તેમજ આપણા દુશ્મનો આપણને હેરાન ન કરે, પણ ક્યારેક આનાથી ઊંધી જ વસ્તુ થઈ જતી હોય છે। તો મિત્રો, આ બધી જ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે આપણે અમુક વસ્તુને લગતા ઉપાયો જરૂર કરવા જોઈએ કે જેથી તમારી જિંદગી સુધરી શકે। પણ આ એક ઉપાય અમે તમને એવો જણાવશું કે જેનાથી તમારો બેડો પાર થઈ શકે એમ છે। જો તમારા ઘરમાં પૈસા ખૂટી ગયા હોય તો આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ। લોકોનું જીવન સંઘર્ષોથી ભરેલું છે, આમાં અનેક પ્રકારના સુખ દુઃખ આવતા જતા રહે છે। જીવનમાં આવતી સમસ્યાઓ માટે ક્યારેક વાસ્તુ દોષ અથવા અન્ય જ્યોતિષીય કારણો હોય છે। આવી સ્થિતિમાં જ્યાં સુધી તે સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ઉપાય ન લેવામાં આવે ત્યાં સુધી તેનો અંત આવતો નથી। ઘરમાં આ સમસ્યાઓ આવવાનું કારણ પણ નકારાત્મક ઉર્જા માનવામાં આવે છે। ઘણા લોકો આંખની ખામીને આ સમસ્યાઓનું કારણ માને છે। જ્યોતિષમાં લાલ મરચાના કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે। તો મિત્રો, અમે તમને આજના વિડીયોમાં 7 મહા ઉપાયો વિશે વાત કરીશું કે એમાંથી તમારે એક ઉપાય જરૂર કરવો જોઈએ। આ ઉપાય આસાન જ છે, તો તમારાથી આ ઉપાય જલ્દી જ થઈ જશે। મિત્રો, ક્યારેક આપણને આપણા દુશ્મન એટલા હેરાન કરતા હોય છે કે આપણે બચવાનો કોઈ રસ્તો નથી મળતો। તો મિત્રો, તમારા માટે અમે લોકો આજના વિડીયોમાં એક સરસ ઉપાય લઈને આવ્યા છીએ। તો આ લાલ મરચાનો ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ। આમ જોઈએ તો લાલ મરચાનો ઉપાય છે એ બહુ ઉપયોગી હોય છે અને લાલ મરચું તો બધા જ ઘરમાં મળી રહે છે। પછી મિત્રો, તમારે સુકાયેલું આ લાલ મરચું લેવાનું છે। આ લાલ મરચું એટલું ઉપયોગી છે કે આનાથી તમને બધી જ મુશ્કેલીનું સમાધાન મળી જશે। તેમજ જો તમારી ઉપર લેણું થઈ ગયું છે તો આ લાલ મરચાના ઉપાય તમે કરી શકશો। તો મિત્રો, આ લાલ મરચું છે એ આપણા ભોજનનો સ્વાદ વધારે છે, એવી જ રીતે આપણા જીવનની મુશ્કેલીનું સમાધાન આ લાલ મરચું કરી દે છે। આથી મિત્રો, આ લાલ મરચાનો ઉપાય તમે જરૂર કરજો। લાલ મરચું છે તે આપણી ઉપર લાગેલી ખરાબ નજરને પણ બહાર કાઢવામાં મદદરૂપ થાય છે। જો તમારા જીવનમાં લગાતાર સમસ્યા આવતી હોય તો તમારે આ એક નાનું કામ કરવાનું છે। મિત્રો, આજે મંગળવારના દિવસે રાતે જ્યારે તમે રાતે સૂવો છો એ પહેલા એક વાસણમાં પાણી લેવાનું છે। પછી આ પાણીમાં 21 લાલ મરચાના દાણા કાઢીને એ પાણીમાં નાખી દેવાના છે। પછી જ્યારે તમે સૂવો છો તો તમારા ખાટલા અથવા તો બેડની નીચે આ પાણીના વાસણને મૂકી દેવાનું છે। પછી જ્યારે તમે સવારે જાગો છો ત્યારે આ વાસણ લઈને પોતાની ઉપરથી 7 વાર ઉતારી લેવાનું છે અને ઘરથી બહાર ફેંકી દેવાનું છે અને પાછળ જોયા વિના તમારે ઘરે આવી જવાનું છે। તો આ ઉપાય કરવાથી તમારી જે પણ સમસ્યા હશે તો અવશ્ય તેનું સમાધાન થઈ જશે। આથી તમારા ધનની જે પણ સમસ્યા હશે એ બધી જ દૂર થઈ જશે। તેમજ તમારા ઘરમાં ગરીબી છે તો ગરીબી જ જળમૂળથી ખતમ થઈ જશે। જે પણ બાધા આવતી હશે એ સમાપ્ત થઈ જશે। તેમજ હજુ તમારા ઘરનો ધંધો સરખો ચાલતો ન હોય તો આ ઉપાય કરવાથી અવશ્ય ધંધો સરખો ચાલવા લાગશે। આ લાલ મરચાના બીજા ઉપાય વિશે વાત કરીએ તો આપણા દુશ્મનો જે હોય છે એ આપણને બહુ હેરાન કરતા હોય છે। ક્યારેક આપણને રાતે ઊંઘ પણ ઉડી જાય છે।
તો મિત્રો તમારે મંગળવારના દિવસે આ એક ઉપાય કરવાનો છે. મંગળવારના દિવસે દિવસ આથમતા તમારે 5 લાલ મરચાં લઈ લેવાના છે. પછી થોડુંક મીઠું લઈ લેવાનું છે. પછી તમારે તમારા દુશ્મનોનું નામ લેવાનું છે. આ વસ્તુને 3 વાર તમારા માથા ઉપરથી ઉતારી લેવાની છે. પછી તમારી ઉપર જે કંઈ વસ્તુ કરેલી છે ઉતરી જશે. પછી તમારે ઘરની બહાર જઈને જ્યાં 4 રસ્તા હોય ત્યાં આ વસ્તુ નાખી દેવાની છે. તો તમે વિશ્વાસ રાખજો કે આ ઉપાય કરવાથી તમારા દુશ્મનોથી પણ તમને ફાયદો થશે અને તમારી ઉપર જે ખરાબ નજર લાગી ગઈ હશે તો એમાં પણ તમને ફાયદો થશે. તેમજ ત્રીજો ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો તમારે માટીના 3 દીવડા લેવાના છે. પછી એ 3 દેવડામાં એક લાલ મરચું મૂકી દેવાનું છે અને એ દીવામાં થોડુંક મીઠું પણ નાખી દેવાનું છે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એક દીવડામાં 1 લાલ મરચું મૂકી દેવાનું છે. હવે આ 3 દીવડાને તમારા ધંધાની જગ્યાએ મૂકી દેવાનો છે. પછી તમે જોશો કે તમારો ધંધો છે અવશ્ય સારો ચાલવા લાગશે. તે મુજબ ધંધામાં કોઈ પણ મુશ્કેલી આવતી હશે તો એ નહીં આવે અને તમને એમાં બહુ નફો થશે. મિત્રો મંગળવારના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેજો. તેમજ પૈસાને લગતી બહુ સમસ્યા તમને નડી રહી હોય, તે મુજબ નોકરી પણ તમને મળતી ન હોય તો મંગળવારના દિવસે આ લાલ મરચું લઈને પછી પોતાની મનોકામનાનું સ્મરણ કરીને લાલ દોરાથી મરચાની સાથે 1 લીંબુ બાંધી દેવાનું છે. પછી તમારા ઘરનો મુખ્ય દરવાજો હોય છે ત્યાં તમારે આ વસ્તુ બાંધી દેવાની છે. તો મિત્રો વિશ્વાસ રાખજો કે જો તમારી ઉપર કોઈની નજર લાગી ગઈ હશે તો તે તરત ઉતરી જશે અને ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. તેમજ જો તમારા ઘરના કોઈ વ્યક્તિ પર કોઈની ખરાબ નજર પડી હોય તો તેના માટે લાલ મરચાંનો ઉપાય કરવો ફાયદાકારક છે. આ માટે મુઠ્ઠીમાં 7 લાલ મરચાં લો અને તેને 7 વખત સીધા ક્રમમાં અને 7 વખત ઉલટા ક્રમમાં દેખાતી વ્યક્તિના માથા પરથી દૂર કરો. ત્યારબાદ 7 મરચાંને આગમાં નાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આંખના તમામ પ્રકારના દોષ દૂર થાય છે. તેમજ મિત્રો જો તમારો ધંધો સારો નથી ચાલી રહ્યો તો આ માટે માટીના 3 દીવાઓમાં પીળી સરસવ, તલ, આખું મીઠું, આખા ધાણા અને 1 લાલ મરચું નાખો. પછી આ દીવાઓને તમારા વ્યવસાયની જગ્યાએ રાખો. થોડા દિવસોમાં તમને ફાયદો થશે. તેમજ જો લાખ પ્રયત્નો પછી પણ સફળતા ન મળી રહી હોય તો કોઈ પણ કામ કરતા પહેલા 5 સૂકા લાલ મરચાં લઈને ઘરના ઉંબરે રાખી દો. આ પછી કોઈ પણ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો. આમ કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે. તેમજ જો તમારા પૈસા લાંબા સમયથી અટવાઈ ગયા છે તો પછી લાલ મરચાંનો ઉપાય ચોક્કસપણે અપનાવો. લાલ રૂમાલમાં 7 લાલ મરચાં બાંધો અને તેને તમારી સાથે રાખો. દર અઠવાડિયે લાલ મરચાં બદલતા રહો અને અવરોધ ટાળ્યા ત્યાં સુધી આ યુક્તિને અપનાવતા રહો. આ સાથે તમારું કાર્ય પણ બંધ કરવામાં આવશે, તે પૂર્ણ થશે. તેમજ જો તમે દુશ્મનો કરતાં વધુ નાખુશ છો તો પછી કોઈ પણ મંગળવાર અથવા શનિવારે રાત્રે તમારા ઘરની બહાર નીકળો અને જમીનમાં 1 ખાડો કરો અને તમારા માથા સાથે 5 લાલ મરચાં લો. 5 વખત દુશ્મનનું નામ લઈને તેને મૂકી દો. તે ખાડો અને તેને માટી સાથે દબાવ્યો અને તમારા ઘરે આવો અને ઘરે આવતા પાછા ન જુઓ. આ ઉપાય લીધા પછી દુશ્મન તમને પરેશાન કરશે નહીં. તેમજ જો તમે કોઈ ઇન્ટરવ્યૂ અથવા શુભ કામ માટે જઈ રહ્યા છો તો પછી દરવાજા પર 5 લાલ મરચાં મૂકો. ઘર છોડતી વખતે તેના પર 1 પગ લો અને આગળ વધો. તમારા ઉપાય સાથે તમને તમારા કાર્યમાં સફળતા મળશે. તેમજ જો તમારા પૈસા ક્યાંક અટવાઈ જાય છે અને લાખો પ્રયત્નો છતાં તે પાછું મેળવી રહ્યું નથી તો પછી તમે લાલ મરચાંની યુક્તિ અપનાવીને તમારા પૈસા મેળવી શકો છો. તમારે લાલ રૂમાલ લેવો પડશે અને તેમાં 7 લાલ મરચાં બાંધવા પડશે અને તેને તમારી નજીક રાખવું પડશે. 1 અઠવાડિયા પછી રૂમાલ બદલી લેજો. આ ઉપાય તમને પૈસા પાછા અપાવશે. તેમજ દેવાથી છુટકારો મેળવવા અથવા આપેલા પૈસા પાછા મેળવવા માટે લાલ મરચાં લો. તે મરચાંને કપૂરથી ઘરની પૂર્વ દિશામાં બાળો. આ પછી તમારી પાસે પૈસા છે તે સ્થળોએ કપૂર અને બળેલા મરચાં ફેરવો. આથી ઉધાર આપેલા પૈસા 5 આવવા લાગશે.
તેમજ મિત્રો ફુગાવા અને અતિશય ખર્ચને કારણે પૈસા બચાવવા ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તમારે લાલ મરચાં લેવા પડશે. તેને લાલ કપડાથી લપેટી અને તેને તિજોરીમાં રાખો. આથી પૈસા ટકી રહેશે. તેમજ મિત્રો અવરોધો દૂર કરવા માટે લાલ મરચાના 21 દાણાને પાણીમાં મૂકો. સતત 21 દિવસ માટે આ ઉપાય કરો. આર્ઘ્ય આપતી વખતે આ મંત્ર બોલો, તુષ્ટાય નમઃ. આ તમારા જીવનની બધી મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરશે. આ સિવાય તમે રૂમાલમાં 7 લાલ મરચાં રાખી શકો છો અને તેને તમારી સાથે રાખી શકો છો. દર અઠવાડિયે આ મરચાંને બદલતા રહો. તે કોઈ પણ કામ અથવા લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ મિત્રો રોગ ઇલાજ કરવા માટે લાલ મરચાંનો ઉપયોગ બહુ ઉપયોગી છે. આ માટે પ્રથમ 7 લાલ મરચાં, ફટકડી અને કાળા તલને વાટકામાં રાખો. હવે તેને દર્દી પાસે રાખો. આ કરીને તેની આસપાસની બધી નકારાત્મક શક્તિને દૂર કરે છે. દર 10 દિવસે વાટકામાં રાખેલી સામગ્રીને બદલતા રહો. વ્યક્તિને રોગ મટે નહીં ત્યાં સુધી આ પ્રક્રિયાને પુનરાવર્તિત રાખો. આ સિવાય કાપડમાં 5 લાલ મરચું બાંધો અને તેને દર્દીના પલંગની નીચે રાખો. બીજા દિવસે આ પાણી તે સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે. તેમજ નાણાકીય સંકટ દૂર કરવા માટે આ ઉપાય અવશ્ય કરજો. સ્વચ્છ કાપડમાં 7 લાલ મરચાં બાંધો. જ્યાં તેમની પાસે તિજોરી અથવા પૈસા હોય ત્યાં તેને રાખો. આથી બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે. તેમજ વ્યવસાય અને નોકરી માટે પ્રથમ લોટામાં પાણી ભરો. તેમાં 7 લાલ મરચું ઉમેરો. ઘર છોડતી વખતે હવે તેને મુખ્ય દરવાજા પર રાખો. તમે નિયમિતપણે પાણી અને મરચાં બદલીને આ કરી શકો છો. તમને આનાથી મોટો ફાયદો થશે. તેમજ મિત્રો જો કોઈના લગ્નમાં અવરોધ આવે છે અથવા ઝડપી લગ્ન કરવા માંગો છો તો પછી પીળા કાપડમાં 7 લાલ મરચાં અને 7 હળદર બાંધો અને તેને મંગળવારે મંદિરમાં રાખો. દર મંગળવારે આ ઉપાય કરો. જો તમે ઈચ્છો તો તમે દર મંગળવારે લાલ મરચાં અને હળદરનો ગઠ્ઠો બદલી શકો છો. આ ટૂંક સમયમાં તમારા જીવનના તમામ અવરોધોને દૂર કરશે અને ટૂંક સમયમાં લગ્નનો યોગ બનશે. તેમજ મિત્રો કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ મેળવવા માટે મંગળવારે માટીના દીવામાં સરસવ તેલ, 7 લાલ મરચાં અને મીઠું ઉમેરો. જે પછી તેને ઘરની ઉત્તર જો દિશામાં રાખશો તો તમને જીવનમાં અપાર સફળતા મળશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.